જ્યારે આપણને મૂંઝવણ હોય, ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટ ઓછા પડતા હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તહેવાર હોય કે એની ટાઈમ બજારમાં મળતી હલવાઈની મોંઘી મીઠાઈ ઘરે બનાવો. ન તો ગેસ ચાલુ કરવાની કે પકવવાની ઝંઝટ. અને હા, આ પિસ્તા કેક માત્ર 10થી 12 મિનિટમાં બની જતી હોય છે. તો આવો રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીં આપણે 1 કપ કોકોનટનો પાવડર લીધો છે, જે ઝીણો છે, અને એનાથી અડધો કપ ચીની લીધી છે. આપ સાકરનો પણ ઉપયોગ કરી શકો છો. અને 1/4 પોણો કપ મિલ્ક પાવડર લીધો છે, જે બજારમાં સરળતાથી ગ્રોસરી શોપ અથવા તો મોલમાં મળી જતો હોય છે. અહીં આપણે ત્રણેય ઇન્ગ્રીડિયન્ટને મિક્સર જારમાં બારીક ગ્રાઇન્ડ કરી લઈશું. ગ્રાઇન્ડ કર્યા બાદ બારીક એવો પાવડર તૈયાર થશે, જે થોડો દરદરો હશે. પાવડરને એક મોટા બાઉલમાં લઈ લેશું અને નોર્મલ દૂધ લઈ લેશું, જે અંદાજે 6 ચમચી જેટલું છે, જેનો આપણે જરૂર પૂરતો ઉપયોગ કરશું. આ સ્વીટ ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે. અને હા, આપને જેવી ફ્લેવર જોઈએ તેવી ફ્લેવરમાં સ્વીટ બનાવી શકાય છે. મિલ્ક પાવડર હોય એટલે એમાં જો આ પ્રકારે મુઠ્ઠી વડે તેટલો ભેજ આવી ગયો છે, અને એમાં હવે આપણે થોડું દૂધ ઉમેરશું. દૂધ ખૂબ જ જાળવીને ઉમેરવાનું છે. 1-1.5 ચમચી નાખીને આપણે એને હલાવતા રહેવાનું છે. ધીમે ધીમે ઓબ્ઝર્વ કરશે એમ એનું મિશ્રણ તૈયાર થતું જશે. ફરીને થોડું ઉમેરીને આપણે હલાવતા રહીશું. હવે આ મિશ્રણમાં આપણે પિસ્તાની ફ્લેવર ઉમેરશું, અને એમાં થોડો ગ્રીન કલર પણ, જેનાથી પકડાઈ જશે. ક્યારેક આ રીતે ફ્લેવર ઉમેરવાથી દેખાવમાં અને ટેસ્ટમાં સ્વીટ ખૂબ સરસ લાગે છે. અને હા, બનાવનારને તેની મેળાએ જ જશ મળી જતો હોય છે. હવે આપણે ડ્રાય ફ્રૂટ્સને એક બાઉલમાં કાઢી લઈશું, જેમાં બદામ, કાજુ અને પિસ્તા છે, ટુકડા કરેલા છે. ડ્રાય ફ્રૂટમાં આપણે આ મિશ્રણ થોડું ઉમેરશું અને એમાં થોડું દૂધ નાખશું, કે જેથી ડ્રાય ફ્રૂટ્સનું અને આ મિશ્રણનું બાઇન્ડિંગ બરાબર થાય. થોડીવાર પૂરતું આ મિશ્રણને આપણે હલાવી અને સારી રીતે તૈયાર કરી લેશું, કે જેનું એક બન બનાવવાનું છે. એટલે મિશ્રણને મુઠ્ઠી વડે તેટલું આપણે બાઇન્ડિંગ થાય એટલું તૈયાર કરી લેશું. સ્વીટને કૂક કરવાની ના હોય, ખૂબ ઝડપથી બની જાય છે. અને પહેલીવાર બનાવ્યું ત્યારે થયું હતું કે કૂક કર્યા વગર સ્વીટ કેવી રીતે બનશે, પરંતુ હું હરેક વખતે આ સ્વીટ બનાવું છું. ખૂબ સારી સ્વીટ બનીને તૈયાર થાય છે. અહીં આપણે 5થી 6 ચમચી જેટલા જ દૂધની જરૂર પડી છે. એ સ્ટેપ બાય સ્ટેપ જરૂર હોય એટલું જ ઉમેરવાનું છે. એ વધારે ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. પિસ્તાનો એક મોટો ચોરસ લુઓ તૈયાર કર્યો છે, અને બટર પેપર બંને સાઈડ રાખી અને વચ્ચે રાખીને આપણે એને વણી લેવાનું છે. ચોંટે એમ હોય તો ઘીથી કાગળને ગ્રીસ કરી લેવો. અહીં આપ કોઈ પણ શેપ લઈ શકો છો, ગોળ પણ શેપમાં વણી શકાય છે. આપણે અહીં એને ચોરસ બનાવવાના છીએ. એક સાઈડ સપાટ ફ્લેટ અને ઉપરથી ગોળાય એ રીતની આપણી સ્વીટ અહીં આપણે તૈયાર કરવી છે. એટલે આપણે એને ચોરસ બનાવીએ છીએ. આ મિશ્રણને પૂરું સ્ક્વેર કરવા માટે આપણે ચપ્પાનો ઉપયોગ કરશું. એકદમ મિશ્રણ સોફ્ટ હોય છે, એટલે એ આસાનીથી એના કોર્નર અને શેપમાં સરસ ચોરસ આપણે બનાવી લઈશું. જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં એનો ઉપયોગ કરી અને આપણે ચોરસને તૈયાર કરી લઈશું. સારી રીતે મિક્સ થઈ ગયેલું ડ્રાય ફ્રૂટનું જે મિશ્રણ છે, એને હવે આપણે એક બન બનાવી લેવાનું છે. જે ચોરસ છે ને એના માપનું આપણે
ગોળ બન બનાવી લેવાનું છે અને એની આપણે વચ્ચે રાખી દઈશું. આ રીતે વચ્ચે એક્ઝેક્ટ તેને મૂકી દઈશું અને બંને સાઈડને આપણે ખૂબ સારી રીતે કવર કરવાની છે અને બંને સાઈડને આપણે કવર કરી લઈશું. ખૂબ ઇઝીલી આ રોલ ઉપર મિશ્રણને કોટ થઈ જશે. જરાય ચોંટ્યા વગર ખૂબ ઇઝીલી કામ થાય છે. આપણે કલ્પના ના કરી હોય એટલું કામ ઇઝી લાગે છે અને બંને સાઈડ આપણે પેક કરી લેશું. એક સાઈડ ચપટો આપણે ડોમ શેપનો આપણે આ સ્વીટને શેપ આપ્યો છે. સ્વીટને માત્ર 10 મિનિટ પૂરતું ફ્રીઝરમાં સેટ થવા મૂકશું અને 10 મિનિટ પછી તુરંત કાઢીને આપણે એના પીસીસ કરશું. પિસ્તા કેક બનીને તૈયાર થઈ છે. આપણે એનું સરસ કટિંગ કરી લઈએ. ઇઝીલી કટિંગ થઈ જાય છે. આ રેસીપી પ્રમાણે જરૂરથી એકવાર ટ્રાય કરજો. ટ્રસ્ટ મી, ખૂબ સરસ બનશે. તહેવાર હોય તો પણ બનાવી શકો છો, એની ટાઈમ પણ ખૂબ સરસ બને છે. દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય શ્રી કૃષ્ણ. આપણે અહીં મળતા રહીશું.